દર્શક મિત્રો, ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે એમ કે 15મી ઓગસ્ટ 2025 બધાને એમ કે સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ. બરાબર. અને કહેવાય ને કે આપણા ભારત દેશ વિશે આજની યુવતી શું જાણે છે, કેવું જાણે છે, એ બધા એમ કે આપણે એમના પ્રશ્નો પૂછીએ. આવો. શું મિત્રો મજામાં? 15મી ઓગસ્ટ ઉજવીને આવ્યા સ્કૂલમાં? સરસ. આ તો શું કે હું તમને થોડા ભારત દેશ વિશે આપણે થોડા પ્રશ્નો પૂછું, તમે એમ કે જવાબ આપજો. બરાબર ને? હા, પૂછો. લાઈવ ચાલુ? લાઈવ યાર. ભારત દેશના નાગરિકો અમે. નાગરિક તો અમે. એ તો તમે આ છો ને, ભારત દેશમાં રહેતા ભારત દેશના નાગરિક ને. તો હા યાર, લાઈવ યાર. હા, હું શું કહેતો હતો કે 15મી ઓગસ્ટ કેમ ઉજવવામાં આવે? ચમ કટ? જવાબ આલે. શું કટ? આ લાઈવ ચાલુ હે. આ દિવસ આપણો દેશ લોકતંત્ર થયો હતો. સ્વાતંત્ર્ય થયો હતો. યાર, તમને તો આટલી ખબર નહીં યાર. તમે આપણા ભારત દેશનું નામ કયા રાજા પરથી પડ્યું હતું? શું થયું ભાઈ? ના બોલી નહીં શકતો, શું કરો? બોલી નહીં. જન્મથી એવું હોય. એવું? હા, બોબડો છે. તો તમે આલો જવાબ. લાઈવ જ છે યાર. તમે આલો જવાબ. હડપ. ભારત દેશનું નામ કયા રાજા પરથી પડ્યું? શું ખબર નહીં? હવે તમને ખબર હોવી જોઈએ બધાને. તમે ભારત દેશના નાગરિકો. મને ખબર. શું કહો? અમારા ગામમાં પેલા ભરત કાકો રે આવ્યો ને હાલ જ પૂછીને આવું. શું ભરત કાકો? પૂછતા. કાકો રાજા ઈ? ના, હીરાજી. હાચું પેલા ના, હીરા રાજા તો નહીં પણ ગામમાં રે ઈયોને આપણે પૂછીને આવું કે ગામના રાજા અમારા. કના નામ તમારા ગામના રાજા એ. તમારા ગામના સરપંચ ઈ રે? ના, સરપંચ નહીં, પણ અમારા માટે હીરા અમે ગોધી બાપુ એ મારે લીએ. આગેવાન છે. ભાઈ આ ઘોડો ભાઈ રે? થોડું ગમી ગયો પણ 50% જ છે. એવું છે ને? હા, એટલે આવું કે પૂછો તો પ્રશ્ન શું આવડતું તો કોઈ ના. આપણા ભારત દેશના નામ ભરત રાજા પરથી પડ્યું. કે રાજા પરથી? ભરત કાકા ઉપરથી ને. ભરત કાકા પછી લાવે ભરત કાકા ઉપરથી. એના ભાઈ આતો ના આતો ઉકલો ને એનો હતો નહીં. બરોબર. હા, એક લાસ્ટ પ્રશ્ન. હા, પૂછો. તમે તો આવા હોશિયાર કહો ને, આવા પ્રશ્નો આવડતા નહીં. ના, હવે પૂછો. આ તો આવડવું જ જુઓ. હા, તો અમે ભારત દેશના નાગરિકો. હા, આવડે છે. આપણો ભારત દેશ કઈ સાલમાં આઝાદ થયો હતો? ઓહો, આ તો ના આવડે, બધા ના આવડે. આ તો આ તો કો 15મી ઓગસ્ટ 1948. હા, સાચી તો વાત છે. 1947 માં થયો હતો. 19-20 નો ફરક તમે બધા ઘોડા કહેતા હતા. અલે આ ઘોડા હોશિયાર 19-20 નો ફરક છે. 48-47 માં ન્યાકો લે. તમે ન્યાકો